વિદ્યાર્થીઓને કોઈ એક કાવ્ય પંક્તિઓ આપવામાં આવે અને તેના અનુસંધાનમાં તેમને બાકીની પંક્તિઓ પૂર્ણ કરવાનું કહેવામાં આવે તો આ પ્રવૃત્તિ કઈ પ્રવૃત્તિ કહેવાય? પાદપૂર્તિ પ્રવૃત્તિ કહેવાય. ભાષા પ્રયોગશાળાના બે પ્રકારો કયા છે? તો એક તો છે શૈક્ષણિક ભાષા પ્રયોગશાળા હોય અને બીજું છે સંશોધનાત્મક પ્રયોગશાળા. હવે આ જે સંશોધનાત્મક પ્રયોગશાળા છે તેના પણ બે પ્રકારો છે. એક તો છે ધ્વનિ વિજ્ઞાન પ્રયોગશાળા અને બીજું છે શ્રાવ્ય દ્રશ્ય પ્રયોગશાળા. બૂથયુક્ત ભાષા પ્રયોગશાળાના બે પ્રકારો કયા છે? તો એક પ્રસાર ભાષા પ્રયોગશાળા છે અને બીજું છે પુસ્તકાલય ભાષા પ્રયોગશાળા. પ્રશ્નપત્રની રચનાના પાસામાં વિષયવસ્તુ, હેતુઓ અને પ્રશ્નના પ્રકાર જેવા 3 પરિમાણો છે અને આ ત્રણેય પરિમાણોનું કેટલું સ્થાન છે તે બતાવવાનો નકશો એટલે એને કહેવાય છે બ્લુ પ્રિન્ટ અને એને આપણે ત્રિપરિમાણદર્શક કોઠો પણ કહીએ છીએ. નીચેનામાંથી કઈ કસોટીનો ઉપયોગ વિદ્યાર્થીની શબ્દ શક્તિનું મૂલ્યાંકન કરવામાં થાય છે? તો સંબંધ ઘટાયક કસોટી છે એ આ શબ્દ શક્તિનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. એક વિભાગની ગુરુ ચાવીને બીજા વિભાગના કેટલાક વિધાનો કે શબ્દો સાથે જોડવામાં આવે તો તે કઈ કસોટી કહેવાય છે? તો પ્રમુખ ચાવી કસોટી કહેવાય છે. કયા પ્રકારના પ્રશ્નો માટે અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન શબ્દ પ્રયોગ થાય છે? વસ્તુલક્ષી પ્રશ્નો. આવા પ્રશ્નોનું અન્ય નામ શું છે? તો અનાત્મલક્ષી પ્રશ્નો પણ કહેવાય છે. કઈ કસોટીની ચકાસણી વિષય ન જાણનાર શિક્ષક પણ કરી શકે છે? તો આવા કયા પ્રશ્નો છે? તો અનાત્મલક્ષી જે પ્રશ્નો છે તેનો કોઈ પણ વિષય ન જાણનાર હોય તે પણ એની ચકાસણી કરી શકે છે. પ્રમુખ ચાવી કસોટી અને સંબંધ ઘટાયક કસોટી એ કેવા પ્રકારના પ્રશ્નોના પ્રકારો છે? તો અનાત્મલક્ષી જે પ્રકારના પ્રશ્નો છે તેમાં આ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થાય છે. કયા પ્રકારના પ્રશ્નોમાં હોશિયાર વિદ્યાર્થીઓને સૌથી વધુ અન્યાય થાય છે? તો નિબંધ પ્રકારના પ્રશ્નોમાં. કયા પ્રકારના પ્રશ્નોમાં વિષય વસ્તુના બધા એકમને આવરી શકાય છે? તો વૈકલ્પિક પ્રકારના પ્રશ્નો એટલે કે અનાત્મલક્ષી જે પ્રશ્નો છે એમાં આપણે વિષય વસ્તુના બધા મુદ્દાને આવરી શકીએ છીએ. કયા પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીને ગપ્પા મારવાની તક વધારે રહે છે? તો નિબંધ પ્રકારના જે પ્રશ્નો છે એમાં એને ગપ્પા મારવાની તક વધુ રહે છે. કેવા પ્રકારના પ્રશ્નો વર્ગખંડમાં શિક્ષકે ન પૂછવા જોઈએ? પડઘા પ્રશ્નો, અટકળથી જવાબ અપાય તેવા પ્રશ્નો અને સમર્થન પ્રશ્નો. આવા પ્રશ્નો વર્ગખંડમાં શિક્ષકે પૂછવા ન જોઈએ. કયા પ્રકારના પ્રશ્નોના જવાબ ચોક્કસ વાક્યમાં 1 કે 4-5 વાક્યમાં આપવાના હોય છે? તો ટૂંકાક્ષરી જે પ્રશ્નો છે તેના જવાબો 1 અથવા તો 4-5 વાક્યમાં આપવાના હોય છે. નિબંધાત્મક પ્રશ્નની સૌથી મોટી મર્યાદા કઈ છે? તો એમાં મૂલ્યાંકનની સૌથી મોટી મર્યાદા છે. કયા પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીનું અભિવ્યક્તિ કૌશલ્ય વિશેષ જોઈ શકાય છે? તો નિબંધ પ્રકારના જે પ્રશ્નોમાં છે જેમાં વિદ્યાર્થીઓ પોતાના વિચારોને વ્યવસ્થિત રીતે અભિવ્યક્ત કરી શકે છે. શિક્ષકને અધ્યાપન અંગે માર્ગદર્શન આપવા તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તકને શું કહેવાય છે? તો શિક્ષક નિર્દેશનની અથવા તો શિક્ષક આવૃત્તિ આપણે કહીએ છીએ. આ સિવાયના અન્ય નામો છે ટીચર હેન્ડબુક, ટીચર મેન્યુઅલ, ટીચર ગાઈડ્સ વગેરે એના નામ છે. નિબંધ લેખનની શિક્ષણ પદ્ધતિઓ કઈ છે? તો અવલોકન કરી નિબંધ લખવું, પ્રવચન પદ્ધતિ છે, પ્રશ્નોત્તર પદ્ધતિ છે, સ્વાધ્યાય અથવા તો મુલાકાત પદ્ધતિ છે, સૂત્રવિધિ એટલે કોઈ એક પંક્તિ આપી હોય એના પરથી આપણે નિબંધ લેખન કરી શકીએ, અનુકરણ અને આદર્શ વિધિ પણ છે અને વાદ વિવાદ પદ્ધતિ. તો આ બધી શું છે? તો કે નિબંધ લેખનની શિક્ષણ પદ્ધતિઓ છે. કયા પ્રકારના ગદ્ય લેખનમાં વિષયના મુદ્દા પક્ષ કે વિપક્ષના સમર્થન રૂપે જ દલીલો રજૂ કરવામાં આવે છે? તો એ વાદાત્મક ગદ્યમાં. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે? તો આગમન પદ્ધતિ છે, નિગમન પદ્ધતિ છે, ભાષા સંસર્ગ પદ્ધતિ છે, અનુબંધ પદ્ધતિ અને પાઠ્યપુસ્તક પ્રણાલી. અનુબંધ જે પદ્ધતિ છે એ બુનિયાદી શિક્ષણમાંથી આવેલી પદ્ધતિ ગણાય છે. બાળકો સૂચન અને અનુકરણ દ્વારા ભાષા શીખતા હોય છે, જેથી વ્યાકરણ શીખવવા કરતાં વિશાળ વાંચન અને સૂક્ષ્મ શ્રવણ શીખવું વધુ મહત્વનું છે. આવી વ્યાખ્યા કોણે આપી છે? તો રાયબર્ડને આપી છે. ભાષાને શુદ્ધ રાખવાનું બનાવવાનું કામ વ્યાકરણ કરે છે. આવી વ્યાખ્યા કોણે આપી છે? સીતારામ ચતુર્વેદીએ. કાવ્ય એ કાનની કલા છે તો આવું નિરંજન ભગતે કહ્યું છે, જ્યારે કાવ્ય એ વાંચનની કળા છે એવું ઉમાશંકર જોશીએ કહ્યું છે. માતૃભાષા શિક્ષણની પદ્ધતિઓ વિશે જોઈએ તો એમાં પહેલા મુખ્ય બે પ્રકારો પડે છે.
એક છે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ, બીજી છે વિદ્યાર્થી કેન્દ્રિત પદ્ધતિઓ. હવે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે? તો વર્ણન, વાર્તા, વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી આ શિક્ષક કેન્દ્રિત પદ્ધતિઓ છે. બીજો જે પ્રકાર છે વિદ્યાર્થી કેન્દ્રિત, તો એમાં કેટલાક પ્રકારો પડે છે, જેમાં ચર્ચા કેન્દ્રિત પદ્ધતિઓ છે, અમુક સ્વાધ્યાયની કેન્દ્રિત પદ્ધતિઓ છે, બીજી અભિનય કેન્દ્રિત પદ્ધતિઓ છે, અમુક પ્રકારના કાર્યક્રમોની પદ્ધતિ પણ આવે છે. તો સૌથી પહેલાં જોઈએ કે ચર્ચા કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે. તો ચર્ચા કેન્દ્રિત પદ્ધતિઓમાં વાદ વિવાદ છે, જૂથ ચર્ચા, પેનલ ચર્ચા, સેમિનાર, પરિસંવાદ છે, મુક્ત ચર્ચા, ગોળમેજી ચર્ચા, કાર્યશાળા એટલે કે વર્કશોપ, ગોષ્ઠી, મતપૂડો આ બધી શું છે? ચર્ચા કેન્દ્રિત પદ્ધતિઓ છે. જ્યારે સ્વ અધ્યયન કેન્દ્રિત પદ્ધતિઓમાં સ્વાધ્યાય પદ્ધતિ છે, નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ છે, અભિક્રમિત અધ્યયન પદ્ધતિ છે અને અધ્યાપન પ્રતિમાનની પણ પદ્ધતિ છે. અભિનય કેન્દ્રિત પદ્ધતિઓ કઈ કઈ છે? તો નાટક છે, સંવાદ, રૂપક આ બધી અભિનય કેન્દ્રિત પદ્ધતિ છે. મૂક કાર્યક્રમો એટલે એવા કાર્યક્રમો કે આપણે એવી પદ્ધતિ કે જેમાં જે વસ્તુ છે એની કૃત્રિમ પદ્ધતિ ઊભી કરીને આપણે એ વસ્તુને સમજીએ. જેમ કે ચૂંટણીની પ્રક્રિયા આપણે વિદ્યાર્થીઓને શીખવી હોય તો શાળામાં ચૂંટણીની, તો એના માટે આપણે શાળામાં મૂક પંચાયત જેવી પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ છીએ. આ રીતના મૂક બેંક છે, આવી અન્ય પ્રવૃત્તિઓ પણ આપણે કરાવી શકીએ છીએ. આ સિવાય સ્વાધ્યાય પદ્ધતિ, વ્યાખ્યાન પદ્ધતિ અને પ્રોજેક્ટ પદ્ધતિ પણ ઘણી ઉપયોગી છે. કઈ પદ્ધતિમાં શ્રોતાઓ એટલે કે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછે છે અને તજજ્ઞ વ્યક્તિઓનું જૂથ જે છે એ જવાબ આપે છે. તો પેનલ ચર્ચા પદ્ધતિ છે તેમાં આ પ્રકારે થાય છે. કોઈ એક વિષય પર વિચાર વ્યક્ત કરવા એકત્રિત થયેલા વિશેષજ્ઞોનું સંમેલન હોય તો તેને શું કહેવાય? સેમિનાર. વ્યાખ્યાન પદ્ધતિમાં શાના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે? તો સ્પષ્ટીકરણ પર. જ્યારે કથન પદ્ધતિ છે એમાં વર્ણન પર ભાર મૂકવામાં આવે છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ કઈ પદ્ધતિ વધારે અનુકૂળ લાગે? તો વ્યાખ્યાન પદ્ધતિ વધારે અનુકૂળ છે. વ્યાખ્યાન પદ્ધતિ કોના કેન્દ્રિત પદ્ધતિ છે? તો શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે. પ્રોજેક્ટ પદ્ધતિ વિશે કેટલીક વ્યાખ્યાઓ છે. વાસ્તવિક પરિસ્થિતિમાં પાર પાડેલી કોઈ સમસ્યાત્મક કાર્ય, તો આવું વ્યાખ્યા કોણે આપી છે? સ્ટીવન્સે. કિલપેટ્રિકે પ્રોજેક્ટ પદ્ધતિની કઈ વ્યાખ્યા આપી છે? તો સામાજિક સંજોગોમાં ચાલતી અને દિલથી ઉપાડેલી કોઈ સમપ્રયોજન પ્રવૃત્તિ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ. શાળા જીવનમાં ઉતારેલો વાસ્તવિક જીવનનો અંશ એટલે પ્રોજેક્ટ પદ્ધતિ, આવું કહેનાર છે બેલાર્ડ. બાળક જ્યારે કોઈ ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે મુક્ત અને નૈતિક પરિસ્થિતિમાં સ્વેચ્છાએ જાતે કામ કરવા તત્પર બને, બાળક જે કામ કરે છે તેને સાચા અર્થમાં પ્રોજેક્ટ કહેવાય. આવું કોણે કહ્યું છે? પ્રોફેસર હુમાયુન કબીરે. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રકારો કેટલા છે? 3: સર્જનાત્મક, ઉપભોગાત્મક અને સમસ્યાત્મક. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનોમાં જોઈએ તો પહેલું છે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ, પછી પ્રોજેક્ટની પસંદગી, પછી આયોજન છે જેમાં હેતુઓ હોય, વિષય વસ્તુ હોય, જૂથની રચના કરવી, વહેંચણી કરવી કાર્યની, પછી સાધન સામગ્રી વગેરેનું આયોજન કરાય છે. ચોથું છે એનો અમલ કરવો, જે મહત્ત્વનું સોપાન છે. પછી અહેવાલ લેખન અને છેલ્લું છે મૂલ્યાંકન. પ્રોજેક્ટ પદ્ધતિના 3 નિયમો કયા છે? તો પહેલો છે તત્પરતાનો નિયમ, બીજો અભ્યાસનો નિયમ અને ત્રીજો સંતોષનો નિયમ છે. વિશિષ્ટથી સામાન્ય તરફ લઈ જતી પદ્ધતિ એટલે આગમન પદ્ધતિ. ઉદાહરણો પરથી નિયમો તારવવાની પદ્ધતિ એટલે આગમન પદ્ધતિ. વિવિધ અનુભવો પરથી નિયમો તારવવાની પદ્ધતિ એટલે આગમન પદ્ધતિ. જ્યારે નિગમન પદ્ધતિ કોને કહેવાય છે? તો તે પદ્ધતિ અમૂર્ત પરથી મૂર્ત તરફ લઈ જતી પદ્ધતિ છે, એટલે કે સરળ પરથી વિશિષ્ટ પર જવું. નિગમન પદ્ધતિમાં પહેલાં નિયમોની ચર્ચા થાય છે અને એના અનુસંધાને ઉદાહરણો આપવામાં આવે છે. જ્યારે આગમન પદ્ધતિમાં એનાથી વિપરીત છે કે પહેલાં ઘણા બધા ઉદાહરણો આપી દે અને એના પરથી વિદ્યાર્થીઓ નિયમને તારવે. તો આ એ બંને વચ્ચેનો તફાવત છે. ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં વિદ્યાર્થીઓ માટે કઈ પદ્ધતિ વધારે અનુકૂળ છે? તો નિગમન પદ્ધતિ. કઈ પદ્ધતિમાં ગોખણપટ્ટીને ઉત્તેજન મળે છે? તો નિગમન જે પદ્ધતિ છે એમાં ગોખણપટ્ટીને ઉત્તેજન મળે છે. લોકશાહી રીતે ચર્ચા કરવાની આવડત કઈ પદ્ધતિથી વિકસાવી શકાય છે? જૂથ ચર્ચા પદ્ધતિ દ્વારા, જેનાથી આપણે સહકારની ભાવના પણ વિદ્યાર્થીઓમાં વિકસિત કરી શકીએ છીએ. નિરીક્ષિત જે અભ્યાસ પદ્ધતિ છે એ કોની દેન છે? અમેરિકાના પ્રોફેસર હોલ્ક વેસ્ટની દેન છે, જે 1961માં તેમણે આ પદ્ધતિ આપી હતી. તેમનું મહત્વનું જે પુસ્તક છે સુપરવાઇઝર સ્ટડીઝ. માતૃભાષાના કૌશલ્યો કયા છે? તો માતૃભાષાના 4 કૌશલ્યો છે: શ્રવણ, કથન, વાંચન અને લેખન.
ક્રમમાં આપણને યાદ રહે તે માટે શકવાલે એ રીતના આપણે યાદ રાખશું. સ એટલે શ્રવણ, ક એટલે કથન, વા એટલે વાંચન અને લે એટલે લેખન. તો એ રીતના આપણને યાદ રહી જશે. હવે જે પ્રકારો પડે છે તેને આપણે કેવી રીતના યાદ રાખીશું? તો પહેલાં આપણે શ્રવણ અને કથનની જે મુખ્ય બાબતો છે એ જોઈ લઈએ અને પછી વાંચન લેખનની. તો ભાષાના પ્રાથમિક કૌશલ્યો કયા? તો શ્રવણ કથન કહેવાશે. બીજું કે બાળકને જન્મ પછી સાહજિક રીતે વિકસતા કૌશલ્યો કયા એવું પૂછાય તો પણ શ્રવણ કથન કૌશલ્ય. જ્યારે દ્વિતીય કક્ષાના કૌશલ્યો કયા? તો વાંચન અને લેખન એ દ્વિતીય કક્ષાના કૌશલ્યો છે અને તેને આપણે ઔપચારિક પ્રયત્નો વડે શીખી શકાય છે. તો ઔપચારિક પ્રયત્નોથી શીખવા પડતા કૌશલ્યો કયા એવું પૂછાય તો કયા આવશે? વાંચન અને લેખન. હવે નીચેનામાંથી અર્થગ્રહણના કૌશલ્યો કયા ગણાય છે? તો શ્રવણ અને વાંચન એ અર્થગ્રહણના કૌશલ્યો છે. જ્યારે અભિવ્યક્તિ કરવાના કૌશલ્યો કયા પૂછાય? તો કથન અને લેખન આ બંને કૌશલ્યો દ્વારા આપણે અભિવ્યક્તિ કરી શકીએ છીએ. પછીનો પ્રશ્ન છે કે બોલાતી ભાષાના સંભળાયેલા અવાજો ઓળખી અર્થ સમજવાની પ્રક્રિયા એને શું કહેવાય? તો આ જે છે એ કયું કૌશલ્ય થશે? શ્રવણ કૌશલ્ય. શ્રવણ કૌશલ્યને અસર કરતા પરિબળો કયા છે? તો ધ્યાન, સ્મૃતિ, વેદકત્વ, બુદ્ધિ, રસરુચિ, વક્તાનું પ્રત્યક્ષ દર્શન, ભાષાનું માધ્યમ, વાતાવરણ આ બધી બાબતો જે છે એ શ્રવણ કૌશલ્ય પર અસર કરે છે. વ્યક્તિ જ્યારે પોતાના વિચારોને શુદ્ધ ભાવનામાં પ્રસંગોચિત રીતે ગય, લય, માધુર્ય, સ્પષ્ટતા, સ્વાભાવિક વાણીમાં વ્યક્ત કરે એને કયું કૌશલ્ય કહેવાય? તો આ જે કૌશલ્ય છે એ છે કથન કૌશલ્ય છે. કથન કૌશલ્યની મહત્વની બાબતો કઈ છે? તો સ્પષ્ટતા અને શુદ્ધ ઉચ્ચારણ, ગતિ અને સુવાચ્યતા, વિરામચિહ્નો અને સ્વરભાર એ જે છે એ કથન કૌશલ્યની મહત્વની બાબતો છે. વાંચન કૌશલ્યની કેટલીક બાબતો જોઈએ એની વ્યાખ્યાઓ વિશે. તો વાંચન એ અર્થ સંશોધનની અને પ્રાપ્ત કરવાની સક્રિય પ્રક્રિયા છે. તો આવી વ્યાખ્યા કોણે આપી છે વાંચન કૌશલ્યની? હેબ્રોએ. વાંચનને માત્ર મુદ્રિત શબ્દોનું સ્પષ્ટ દર્શન કે સાચું ઉચ્ચારણ કે પછી પ્રત્યેક શબ્દના અર્થની પ્રત્યાભિજ્ઞા કરતા વિશેષ છે આવું કોણે કહ્યું છે? રૂથ સ્ટ્રેંગે. વાંચન શક્તિ એટલે સંજ્ઞાઓ અને અવાજોનું પ્રત્યક્ષીકરણ સાધી તેનો અર્થ ઘટાડવાની શક્તિ. તો વાંચનની આવી વ્યાખ્યા કોણે આપી છે? રોબિન્સને. વાંચન એ ચિંતનશીલ વિચારશીલ પ્રક્રિયા છે. બ્રિક્સે એવું કહ્યું છે. વાંચન એ તર્કની પ્રક્રિયા છે. થોર્નડાઇક. આપણો આ પ્રશ્ન ટાટ 1માં પૂછાઈ ચૂક્યો છે. વાંચનને અર્થ મેળવવાની પ્રક્રિયા કરતાં અર્થ ધરાવવાની પ્રક્રિયા છે એવું કહેનાર કોણ છે? ગુડમેન. વાંચન પૂર્ણ માનવીનું સર્જન કરે છે આવું કહેનાર છે ફ્રાન્સિસ બેકન. વાંચન એ જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવનાર જાદુઈ દ્વાર છે. વાંચનની અભિવ્યાખ્યા સર આર્થરે આપી છે. વાંચનની ઝડપ શોધવાનું સૂત્ર શું છે? તો વાંચેલા કુલ શબ્દો અને એના છેદમાં વાંચવા માટે જેટલો સમય લાગ્યો હોય તે જે મિનિટમાં હોય છે. વાંચન શિક્ષણની પદ્ધતિઓ કઈ કઈ છે? મૂળાક્ષર, વર્ણ પદ્ધતિ, શબ્દ પદ્ધતિ, વાક્ય પદ્ધતિ, વાર્તા પદ્ધતિ છે, સામૂહિક વાંચન પદ્ધતિ છે, અનુકરણ પદ્ધતિ, સાહચર્ય પદ્ધતિ વગેરે આ વાંચન શિક્ષણની પદ્ધતિઓ છે. વાંચનના મુખ્ય પ્રકારો કેટલા છે? તો 2 પ્રકારો છે. એક છે મુખ વાંચન અને બીજું છે મૂક વાંચન. આંગળી મૂકી વાંચવું, માથું હલાવતા વાંચવું વગેરે કયા વાંચનના દોષો છે? તો આ મૂક વાંચન જ્યારે કરીએ ત્યારે થતા દોષો છે. ભાષાના ધ્વનિ સંકેતો દ્વારા, ભાષાના દ્રશ્ય માધ્યમ દ્વારા ભાષકના વિચારો અને લાગણીઓની અભિવ્યક્તિ એટલે કયું કૌશલ્ય? તો એ થશે લેખન કૌશલ્ય. લેખન અભિવ્યક્તિના વિવિધ સ્વરૂપો કયા કયા છે? તો ફકરા લેખન છે, નિબંધ લેખન છે, વિચાર વિસ્તાર, આત્મકથા, સંક્ષેપીકરણ, પત્રલેખન, વિસ્તૃતીકરણ, અહેવાલ લેખન, રોજનીશી, વાર્તા લેખન છે, અનુલેખન, શ્રુત લેખન, શીઘ્ર લેખન આ બધા લેખન અભિવ્યક્તિના સ્વરૂપો છે. લેખન અભિવ્યક્તિના આધાર સ્તંભો કયા છે? આ પ્રશ્ન પણ આપણે ટાટ 1માં પરંતુ લેખિતમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો તેના જવાબમાં શું આવશે? સુરેખ હસ્તાક્ષર છે, હાંશીઓની પરિચ્છેદ છે, ભાષા શબ્દ વિષયક સજ્જતા, વિચારોની ક્રમિકતા, જોડણી, વિરામચિહ્નો અને અનુસ્વાર વગેરે બાબતોનું ધ્યાન, લાગણી અને ભાવની અભિવ્યક્તિ. તો આ બધા લેખન અભિવ્યક્તિના આધાર સ્તંભો છે. લેખન કૌશલ્ય શીખવાની પદ્ધતિઓ કઈ છે? તો અનુકરણ પદ્ધતિ છે, પેસ્ટાલોજીની રચનાત્મક પદ્ધતિ છે,
જેકોટોટ પદ્ધતિ છે અને મોન્ટેસરી પદ્ધતિ છે. એકમ આયોજનના સોપાનો જણાવો. તો એકમ આયોજનના કેટલાક સોપાનો છે, જેમાં પહેલું આવશે એકમ, પછી પેટા એકમ, પછી શૈક્ષણિક હેતુઓ, વિષય વસ્તુના મુદ્દા, વિષય પ્રવેશ, અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, શૈક્ષણિક સાધનો, અધ્યયન પ્રવૃત્તિઓ, મૂલ્યાંકન, સ્વાધ્યાય, સંદર્ભ સાહિત્ય અને કાપા કાર્ય. તાસ આયોજનની મર્યાદા દૂર કરવાનું હથિયાર એટલે શું? તો કે એકમ આયોજન. એકમ આયોજનનો મૂળભૂત વિચાર કોણે આપ્યો છે? તો હર્બોટે આપ્યો છે. તાસ આયોજનની વ્યાખ્યા શું? તો પાઠ આયોજન એટલે શૈક્ષણિક હેતુઓની પ્રાપ્તિ માટે શિક્ષક જે ક્રિયાઓનું આયોજન કરે તેનો આલેખપત્ર, એને આપણે તાસ આયોજન કરીએ છીએ. અને આ જે વ્યાખ્યા છે કોણે આપી છે? બોશિંગે. બીજી એક વ્યાખ્યા જોઈએ કે પાઠ આયોજન એ શિક્ષક દ્વારા થતું વર્ગ વ્યવહારને અમલમાં મૂકવા માટેના કાર્યક્રમ રૂપ પૂર્વદર્શનની રૂપરેખા. તો આ વ્યાખ્યા કોણે આપી છે? ભાટિયા અને અરોરાએ. હેતુઓને વ્યાખ્યાયિત કરવા, પાઠ્યપુસ્તકની પસંદગી અને તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી તથા પાઠ્યપુસ્તકની રજૂઆત માટેની પદ્ધતિ અને પ્રક્રિયાઓ નક્કી કરવી એટલે પાઠ આયોજન. તો આવી વ્યાખ્યા આપી છે બેનિંગ અને બેનિંગે. પાઠની પૂર્વ તૈયારીની રૂપરેખા એટલે શું? તાસ આયોજન અથવા તો પાઠ આયોજન. વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્તિ કરે, લેખન દ્વારા અર્થગ્રહણ કરે, તો આ કયા પ્રકારના હેતુઓ ગણાય છે? આ સામાન્ય હેતુઓ છે. એક તાસમાં સિદ્ધ થઈ શકે તેવા ટૂંકા ગાળાના હેતુઓને શું કહેવામાં આવે? વિશિષ્ટ હેતુઓ. વિદ્યાર્થીઓ આકૃતિ દોરે, પ્રયોગ કરે, કાવ્યગાન કરે, તો એ કેવા પ્રકારના હેતુઓ છે? બ્લૂમની ટેક્સોનોમી અનુસાર આ ક્રિયાત્મક. જ્યારે બ્લૂમ ટેક્સોનોમી મુજબ જ્ઞાનાત્મકમાં કઈ બાબતો આવશે? તો જ્ઞાન આવશે, સમજ, ઉપયોજન, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન. માતૃભાષા એ શિક્ષણમાં ચાળણી છે. જે માહિતી માતૃભાષા દ્વારા જ આપી શકાય તે બીજા રૂપમાં હજમ કરી ન શકાય. માતૃભાષા વિશે આવું કહેનાર કોણ હતા? કાકા સાહેબ કાલેલકર. મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય તોય હું મારી માતાની છાતીએથી અળગો ન થાવ તે માતૃભાષાથી પણ ન થાવ, આવું કહેનાર હતા આપણા મહાત્મા ગાંધીજી. માતૃભાષા એ હૃદયની ભાષા છે. આવી વ્યાખ્યા કોલેરીઝે આપી છે. ભાષા એક એવી વ્યવસ્થા છે, તો યાદચ્છિક ધ્વનિ સંકોચોની વ્યવસ્થા છે. સેતુપાઠનો સમયગાળો કેટલો હોય છે? 15 થી 20 મિનિટનો. ચિત્રોને પડદા પર કે ભીત પર પ્રક્ષેપિત કરવા માટેનું સાધન કયું છે? એપિડાયોસ્કોપ. કચકડાની પટ્ટી પર એકબીજા સાથે સંબંધિત પારદર્શક અને સ્થિર ચિત્રોની ક્રમબદ્ધ હારમાળા એટલે શું કહેવાય? ફિલ્મ સ્ટ્રીપ. ટેપ રેકોર્ડર એ કેવા પ્રકારનું સાધન છે? તો શ્રાવ્ય સાધન છે. અંગ્રેજીમાં વપરાતો કરિક્યુલમ શબ્દનો અર્થ શું થાય? તો અભ્યાસક્રમ થાય. જ્યારે સિલેબસનો અર્થ શું થાય? પાઠ્યક્રમ. પાઠ્યપુસ્તક મૂલ્યાંકનના બાહ્ય માપદંડો કયા છે? તો મુખપૃષ્ઠ, પુસ્તકનું નામ, પ્રકાશક છે, પૃષ્ઠ સંખ્યા, કિંમત, શીર્ષક છે, લેખકનું નામ, કદ, આકાર, કાગળ, એની બાંધણી કેવી છે. તો આ બધા જે પાઠ્યપુસ્તક છે એને મૂલ્યાંકનના બાહ્ય માપદંડો છે. આંતરિક માપદંડોમાં કઈ બાબતો આવશે? વિષય વસ્તુનું સ્વરૂપ, રજૂઆત કેવી છે, તેની ભાષાશૈલી કેવી છે, તેનું પ્રમાણભૂતતા કેવી છે, પાઠ્યપુસ્તકની રોચકતા કેવી છે, એનું અનુબંધ, વૈવિધ્ય, સ્વાધ્યાય કાર્ય વગેરે બાબતો જે છે એ પાઠ્યપુસ્તકની આંતરિક બાબતો છે. સામાન્ય હેતુઓ ક્યારે સિદ્ધ થાય છે? તો લાંબા ગાળે સિદ્ધ થાય છે. પ્રશ્નોત્તર પદ્ધતિના પ્રણેતા કોણ ગણાય છે? તો સોક્રેટિસ. વિશિષ્ટ હેતુઓ શાના આધારે નક્કી થાય છે? સામાન્ય હેતુઓના આધારે વિશિષ્ટ હેતુઓ નક્કી થાય છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ અનુભવ, ક્રિયા, પ્રવૃત્તિ દ્વારા થાય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિ જે છે એ અનુભવ, ક્રિયા અને પ્રવૃત્તિ દ્વારા થાય છે. નીચેનામાંથી કઈ પદ્ધતિને શિક્ષકનો શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે? તો વ્યાખ્યાન કથન પદ્ધતિને શિક્ષકનો શ્રેષ્ઠ મિત્ર કહેવાય છે. નીચેનામાંથી તાસ આયોજનનું લક્ષણ કયું નથી? હેતુઓ ઓછા હોય છે, એક જ તાસનું આયોજન હોય છે, વિવિધ પ્રવૃત્તિઓ માટે ઓછો સમય મળે છે, વિષય વસ્તુમાં એકસૂત્રતાનો અભાવ. તો આમાંથી કયું તાસ આયોજનનું લક્ષણ નથી? વિષય વસ્તુમાં એકસૂત્રતાનો અભાવ એ જે છે એ એનું લક્ષણ નથી. આ જે લક્ષણ છે એ એકમ આયોજનનું છે. પાઠ આયોજનની પંચ પદ્ધતિ આપનાર કોણ છે? હર્બટ છે. આ 5 સોપાનો કયા છે? અમુક વાર એવું પૂછાઈ શકે કે પંચ પદ્ધતિનું ત્રીજું સોપાન કયું છે અથવા છેલ્લું સોપાન કયું છે? તો એના સોપાનો આપણે યાદ રાખીશું. જેમાં પહેલું છે વિષય અભિમુખ, બીજું છે હેતુ કથન, ત્રીજું વિષય નિરૂપણ,
ચોથું મૂલ્યાંકન અને છેલ્લું છે સ્વાધ્યાય. નિબંધના કેટલા ભાગ પડે છે? 3. આરંભ, મધ્ય અને અંત. બેન્જામિન બ્લૂમે હેતુઓને કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? 3. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક. વર્ગખંડમાં શિક્ષણ પ્રક્રિયાને જીવંત રાખવા મહત્વની ભૂમિકા ભજવતું કૌશલ્ય કયું છે? પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. વિષય વસ્તુની રજૂઆત માટે સૌથી ઓછું ખર્ચાળ અને સરળ શૈક્ષણિક સાધન કયું છે? ચાર્ટ. ટેલિવિઝન કેવું સાધન છે? તો દ્રશ્ય શ્રાવ્ય સાધન છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા અમૂર્ત ખ્યાલો સ્પષ્ટ કરી શકાય છે? તો નાટ્યકરણ પદ્ધતિ દ્વારા અમૂર્ત જે ખ્યાલો છે એને આપણે પ્રત્યક્ષ અથવા તો સ્પષ્ટ કરી શકીએ છીએ. અંક પ્રકાશન પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં કયા કૌશલ્યો આપણે વિકાસ કરી શકીએ છીએ? તો લેખન, સંપાદન અને સાહિત્ય રુચિ જેવા કૌશલ્યો વિકાસ કરી શકાય છે.